Hey, meow. Okay. Hey, meow. Oh, meow. હાય દોસ્તો, કેમ છો? મજામાં? બસ મજામાં જશો. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. અને જમવા માટે બેસી ગયા છે. તો જોઈ શકો છો જમવાનામાં છે આપણા ઘરે પટરવેલિયા, વડી અને કાંદા બટાકાની સબ્જી અને રોટલી છે. તો ચાલો ફટાફટ જમી લઈએ. જયમાં પછી તમને લોકોને મળું. તો જોઈ શકો છો મિત્રો, આ શું છે? આ ઓળખો તમે આને? તમે ખાધું આજે અપ્પાસ છે નહીં તો બધાએ મંગાવ્યું ઘરે, તમે બેગ લઈ લીધું. તો બાકી આપણો કોઈ અપ્પાસ બપ્પાસ છે નહીં. આવી ગયા છે મસ્ત મજાની દુકાનની અંદર. ને એક બે બ્લાઉઝ સીવી લીધું તો કંઈ નહીં, હવે આવી ગયા છે તો કંઈ કામ કરીએ. બાકી જો આવું કરતા છે બધું કામકાજ, બીજું કંઈ નહીં. તો ચાલો મળ્યા. બાકી આજના વિડીયોમાં કંઈ કન્ટેન્ટ છે નહીં, મતલબ કે શું કન્ટેન્ટ બનાવીએ તો કંટાળાજનક છે એમ એવું માનો તમે. તો કંઈ નહીં, જોઈએ પછી સાંજે મળ્યા તો ઘરે કંઈ નાટક કરીએ, મતલબ કંઈ બનાવીએ કે આજે કંઈ કરીશું. બાકી તો બીજું કંઈ છે નહીં આજના બ્લોગમાં. કંઈ આમ યાદ નહીં આવતી કે શું કરવું જોઈએ ને શું નહીં. બાકી આ છે તો ખાઈ લીધે. ઉપવાસ છે પણ આવું બધું ખાઈ લેવાનું, બરાબર. તો જોઈ શકો છો મિત્રો, ઉપવાસ બીજાનો છે પણ મને એટલી ભૂખ લાગી છે કે વેફર, મોડી વેફર આપણે બતાવું તમને. તો જોઈ શકો છો આ કઈ મોડી વેફર છે પણ અમે બી ચાખી જોઈએ. ચાલો આપો તારે, બીજું તો શું આવે. ચાલો લાવો ખાઈ જોઈએ. તો જોઈ શકો છો મિત્રો, મને આટલી વેફર મળી છે તો હું જરા ચાખી જાઉં. અરે બાપરે, આ બી ખાઈ છે, આ બી ખાઈ છે. હું બધા વેફર ખાવે ખાઈ જાય ને પછી મળીએ. બીજું તો કંઈ છે નહીં. મસ્ત વેફર છે. કોણ ખાધી આવી વેફર? અપ્પાસ જ આવી વેફર કોણ ખાતું છે કમેન્ટ કરી દેજો. ચાલો મળ્યા થોડીક વારમાં. તો બની ગઈ જો મિત્રો, મસ્ત મજાની થેલી બનીને તૈયાર થઈ ગઈ. જો અસ્તર નાખીને બનાવી છે એટલે કે ટકાવડાઈ, મતલબમાં જુઓ ખાસું, મતલબમાં કશે જઈએ તો એ મતલબ કપડાં તો આવી જાય. હા, મતલબ આપણે સિમ્પલ લઈ જવું હોય તો. બાકી આમાં બી અહીંયા ચેન લાગે ને થોડુંક એન્ટિંગ બનાવવું હોય તો બી બેગ સ્ટાઇલમાં પણ થઈ જાય છે. મેં આગળ એક વખત બનાવેલું, મસ્ત બેગ બનાવેલું તો એ રીતના છે. બાકી ચેનવાળું કરવું હોય ને તો બી એમ થોડુંક થઈ જાય, બધું અલગ અલગ થઈ જાય, વાંધો નહીં. બાકી આપણે તો સિમ્પલ જ છે. તો મસ્ત મજાનું બન્યું બેગ જુઓ. તો બીજું કંઈ નહીં મિત્રો, આ બેગ કેવું લાગ્યું આપણું બેગ તો કમેન્ટ કરી દેજો કે આવું કંઈ બીજા બેગ બી તમારે જોવા હોય. પણ મિત્રો હું તો કેવું કે બ્લોગ બનાવું ને એટલે આ બધું મતલબ નહીં બનાવું તો આમાં થોડી વધારે મહેનત જાય. બ્લોગમાં બી જાય એવું કંઈ, કેમ કે થોડુંક અહીંનું લેવાનું, થોડુંક ઘરનું લેવાનું, પાછું કશે ગયાથી લેવાનું. મતલબ બ્લોગ બનાવવામાં બી ખાસી મહેનત છે. એવું લાગે કે એમ લોકોને જોઈને એવું લાગે આ તો બ્લોગ બનાવી, મતલબ એમાં બી ખાસ મતલબ કઈ હો કરો યાર, મહેનત તો છે ને છે. મતલબ સિમ્પલ ભાષામાં કહીએ તો. બાકી આ બેગ કેવું લાગી ગયું તમે? તો આ બેગ આપણે જો બ્લેકવાળું વિડીયો હું અલગ જ મૂકી દેવા, ખાસો ટાઈમ લાગી ગયો આમાં બધી એવું. અને મહિના નવા વિડીયોની સાથે આપણા બ્લોગ વિડીયોમાં બનેલા રહેજો, ખૂબ મજા આવશે. આ તો મેં તમને એમ કહ્યું કે આપણી સાથે સાથે થોડું ઘણું તમને બી આવડી જાય એમ. તો શું કે પૈસા ખર્ચવા નહીં પડે. આવા ટેલરને ત્યાં જવાનું, ટુકડા માંગી લેવાનું તો એ બની જાય. મશીન ચલાવતા આવડવું જોઈએ તમને ઘરે એમ. પાછું નહીં કે દરજી કાઢીને આમ તો એ રીતના કોઈ નહીં કરવા દે એટલે એનો કામ હોય. તો બીજું કંઈ નહીં, લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેવું. તો કહો છો મેં એક થેલી બનાવી, મસ્ત મજાની થેલી બનાવી છે. એનો વિડીયો મેં નાખેલો છે, વિડીયો આવી જશે. આનો થેલીનો એક અલગથી જ મેં બનાવી દીધો, મતલબ કે ચાલો કોઈ બનાવવું હોય તો. બાકી તો બીજું કંઈ નહીં. તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયેલો છે તો આપણે ચાર્જિંગ લઈને આ થેલીનો યુઝ કરીએ ભાઈ આજે તો. હોય મસ્ત થેલી બની ગઈ. હા, ડબલ નાખ્યું છે ને તો શાકભાજી છે, પાણીની બોટલ છે કે કશે જવું હોય ને આવું બધું મૂકવા માટે તો બહુ યુઝફુલ રહે. હા, લાગે આપણને એવું. બાકી તો પ્લાસ્ટિક વાપરવા કરતાં આવું થેલી વાપરે ને તો સારું પડે આપણાને. તો ચાલો મસ્ત થેલી પેટર્નવાળી બની ગયેલી છે જુઓ. તો ચાલો મિત્રો ઘરે જઈને મળ્યા. યાર મને તો ભૂખ લાગી છે ઓલરેડી. ઘરવાળા લોકોનો છે ને ઉપવાસ છે તો એ લોકો આજે લેટ કરું તો સારું ના લાગે કેમ કે એ લોકો બી જમે ને પછી. તો ચાલો ફટાફટ બંધ કરીને આપણે જઈએ. જોઈ શકો છો મિત્રો, દુકાને બંધ કરીને ઘરે આવી ગયા મસ્ત મજાનો. અને ઘરે જોઉં તમને બતાડું
તો જુઓ તેલ ગરમ થઈ ગયેલું છે ને મસ્ત મજાનું શું કહેવાય પટરવેલિયા ના ભજીયા બનાવતા છે. એટલે ઓલરેડી શું કહેવાય એને બનાવી દીધેલા હતા, હવે એને તળતા છે. તો જોઈ શકો છો મિત્રો. મારે થોડા મરચાંના પણ ખાવા છે, તો મરચાં બી આપી દઉં એમને કે ચાલો મરચાં મિત્રો આપણે મરચાંના બી ભજીયા 2-4 છે ને કરાવડાવી દે, કારણ કે મરચાં હોય. તો જોઈ શકો મિત્રો, મેં આ મરચાં છે ને એને ફાડીને મેં મારે આના ભજીયા 3 ખાવા છે, એટલે મેં આમાં કરાવડાવું કે ભજીયા બનાવજો. તો 3 આપણા મરચાં છે તો એના બી બનાવજો. તો જોઈ શકો હવે આ છે, પછી મારા મરચાંના ભજીયા બનશે, હું બતાવું તમને. તો બાકી તો કંઈ નહીં, ઘરના લોકો ભજીયા બનાવે છે તો કંઈ નહીં, આપણે બેસીએ મિત્રો. ચાર્જિંગ ખૂબ જ ઓછું છે તો હું ચાર્જિંગ કરું. બાકીનું બધું જમવાનું તો છે ને મિત્રો રેડી થઈ ગયેલું છે. મસ્ત દાળ છે, ભાત છે અને સબ્જી બટાકાની બનાવી છે, અને આ ભજીયા બી બને છે એવું કે તો બનતા છે, તળતા છે, બની જ ગયેલું છે મોસ્ટ ઓફ. બાકી બીજું કંઈ નહીં. જોઈ શકો છો મિત્રો જમવાનું કાર નાખ્યું છે મસ્ત મજાનું. તો ચાલો બતાવી દેમ તમને. આમાં શું છે, આમાં સુખા પટરવેલિયા છે, આમાં તળેલા પટરવેલિયા છે ને અહીંયા આવી રીતના છે દાળ ભાત અને શાક. તો આ રીતના જમવાનું છે આજનું. તો ચાલો મસ્ત મજાનું જમવાનું છે, તો ફટાફટ જમી લઈએ. હજુ આગળ નથી આવતી ટેસ્ટમાં, તો જોઈ શકો છો. તો મસ્ત મજાનું ચાલો જમી લીધા પછી મળ્યા થોડીક વારમાં. તો આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર કરતા રહેજો યાર, થોડું સપોર્ટ બતાડો. બાકી તો કંઈ નહીં, આપણે કેવું કે ચાલો ફટાફટ જમી લઈએ. છો મિત્રો વાગી ગયા છે 11:10 થઈ છે. તો આ વિડીયો આપણે અહીંયા જ ખતમ કરી દઈએ, બહુ લાંબો થઈ જાય એટલે, કેમ કે હજુ એડિટિંગમાં આ પાર્ટને એડ કરવાનો છે, અને પછી સોંગ બોંગ લગાવીને કટિંગ બટિંગ કરીને વિડીયો એડિટ કરતા છે. તો કાલે પાછા મળીએ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો બાય બાય, જય માતાજી, ગુડ નાઇટ. ઊંઘી જાઓ, અમે પણ હવે થોડીક વારમાં એડિટ કરીને ઊંઘી જ જવાના છે. તો મળ્યા કાલે પાછા નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય.